પાટણના વઢિયાર સમાજમાં આવેલા પાટણ જિલ્લાના હારીજના કુકરાણા ગામે ઈંટ ખસાવા જેવી નજીવી બાબતમાં વૃદ્ધ પર હુમલો કર્યાનો બનાવ અને હુમલા બાદ આપી ધમકી। સંપૂર્ણ બનાવની વિગત અને સૂત્રો દ્વારા મળતી માહિતીની વિગત એવી છે કે વઢિયાર સમાજના કુકરાણા ગામે રહેતા મોહનભાઈ વાલાભાઈ મકવાણાને આવતા જતા રસ્તામાં આવેલા ઝાડ પાસે ઈંટો કોને હટાવી છે તે બાબતમાં પાડોશમાં રહેતા ઈશ્વરભાઈ ગલાભાઈ ભવાનભાઈ ગલાભાઈ દ્વારા આ જગ્યા ઈંટો કેમ અને કોને હટાવી તેમ કહી અને અપશબ્દો બોલી મોહનભાઈની ઈશ્વરભાઈ અને ભવાનભાઈ સાથે ઉગ્ર બોલાચાલી થતાં મોહનભાઈ દ્વારા ના પડવા છતાંય કે અમે કોઈએ નથી ખસાવી તેવું કહ્યા છતાંય એકલા અને ઉંમરલાયક હોવાના કારણે અને તેમને એકલા જોઈ તેમની ઉપર લાકડી અને હાથો વડે હુમલો કરવામાં આવ્યો, જેમાં મોહનભાઈ પડી ગયા હતા અને તેમની અતિ ગંભીર હાલત થઈ ગઈ હતી અને એટલું જ થયા બાદ પણ અને સ્થાનિકો દ્વારા વચ્ચે પડી બચાવ કર્યા બાદ જતાં આજે તો બચી ગયો પણ કાલે તને કોણ બચાવશે અને અમારા વિરુદ્ધ બોલીશ તો તને જાનથી મારી નાખીશું અને અમારા પોલીસમાં ઘણા સગા છે તો તારે જેને જે કહેવું હોય એ કહી દેજે અને જે કરવું હોય તે કરી લેજે, પોલીસ કે કોઈ અમારું કંઈ જ નહીં કરી શકે એવું પણ કહેવામાં આવ્યું હતું। જેમાં મોહનભાઈની હાલત બગડતા તેમને ધારપુર સિવિલ ખાતે લઈ જવામાં આવ્યા હતા, જે અતિ ગંભીર હાલત હોવા છતાંય તેમને 3 દિવસ બાદ નોર્મલ છે તેવું કહી રજા આપી દીધેલ હતી અને ધારપુર પોલીસે ફરિયાદ નોંધી, પરંતુ આરોપીઓ સામે ફરિયાદ કરવા અને પગલાં લેવા તે FIRની કોપીને હારીજ મોકલી આપવામાં આવી હતી, જ્યાં પરિવારજનો દ્વારા હારીજ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે તારીખ 5/2/2026ના રોજ બનેલા આ બનાવથી આજ દિવસ સુધી હારીજ પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી ન કરતા કે ધાક ધમકી અને જાનથી મારી નાખવાની વાત કરી અને હુમલો કર્યા છતાંય અને ગંભીર બાબત હોવા છતાંય હારીજ પોલીસ દ્વારા કોઈ પગલાં ન લેવાતા અંતે મોહનભાઈના પરિવારજનો દ્વારા પોલીસની કામગીરી અને બેદરકારી દાખવવા બદલ હારીજ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે કે કયા કારણસર આવી બાબતમાં હજુ સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યા અને કોઈ રહેમ નજર હેઠળ કે કોની ઓળખાણો દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને માથાભારે આરોપીઓને કેમ આવા ગુના કર્યા બાદ પણ ખુલ્લેઆમ ફરી રહ્યા છે તેવી હારીજ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે અને આરોપીઓ દ્વારા આવતા જતા ધાકધમકી આપી રહ્યા હોવાના પણ આરોપો લગાવવામાં આવ્યા છે અને આ બાબતની સંપૂર્ણ તપાસ અને કાર્યવાહી માટે PI શ્રી હારીજ, DYSP શ્રી હારીજ વિભાગ, SP શ્રી પાટણ જિલ્લા દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી હતી અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ અને તેમનું વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી અને કુકરાણા ગામમાં પોતાના ઘરે સલામત રીતે રહી શકે અને આવા માથાભારે લોકોથી બચાવ થાય અને સુરક્ષા મળે તે માટેની પણ માંગણી કરી હતી। રિપોર્ટર સાવન પરમાર, અમદાવાદ। મારું નામ મોહનભાઈ વાલાભાઈ છે। હું મારા ઘરે ગયો હતો। ત્યારે ઈશ્વરભાઈ ગલાભાઈ અને ભવનભાઈ ગલાભાઈ ગારું દેવા લાગ્યા। પછી મેં કીધું ભાઈ ગારું શું કામ બોલો છો? એટલે એ લોકો લાકડી લઈ મેં બૂન આમીને મા આમીને બોડી ગારું દેતા હતા। એટલે મેં કીધું ભાઈ ગારું ના દેશો, એટલે ઉશ્કેરાયા અને 2 જણા લાકડીથી મને ઢોર માર માર્યો છે। મને પગમાં બહુ માર માર્યો છે એટલે પગમાં બહુ વાગ્યું છે। પગ મારા ઊંચો થતો નથી, આખું શરીર પણ દુખે છે, આખા શરીરમાં માર મારેલો છે। કોઈ લાકડીથી ઢાઢો માર માર્યો છે, ઢોર માર। ગામના જાહેર રસ્તા પર રોડ ઉપર મને મારતા હતા, ઢોર માર મારતા હતા। ગામના લોકો આવતા હતા જતા હતા પણ કોઈને મને છોડાવ્યો નથી। આ ઘર બનાવે તો તને હું રહેવા નહીં દઉં, એને મને ધમકી આપી હતી। ગ્રામ પંચાયતમાં અરજી આપેલી છે સાહેબ। મને મારે આજે 5 દાડા થયા, પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરી। મને ન્યાય અપાવે એવી મારી નમ્ર વિનંતી। હું ચાલી શકતો નથી ને મને ઢોર માર માર્યો છે। અત્યારે સખત મને દુખાવો થાય છે અને સખત હું રડું છું, કોઈ મારી પાછળ છે નહીં। મને માર્યા પછી 108માં ધારપુર લઈ ગયા હતા। પોલીસ વળીએ તે પછી દાખલ મને કર્યો અને ડૉક્ટરે તરત જ કીધું ભાઈ તમને કાંઈ થયું નથી, તમને રજા છે, તમે જતા રહો। કે સાહેબ મને દુખે છે, એ કે અમને ખબર પડે કે તમને કાંઈ નથી, તમને અમે રજા આપીએ એટલે તમારે ઘરે જતું રહેવું પડે। આ લોકોએ અમને ઉપરથી ને પણ દબણ છે। 3 દિવસમાં મને રજા આપી દીધી। હાજે ઉભા રહો,
આજે 6:30 થયા હતા એ સાહેબ મારે ચા જવું એટલે તારે એ બે હતા જવું હવે અમારા તરફથી રજા એટલે તમારે જતું રહેવું પડે એટલી મારી નમ્ર વિનંતી છે.